ભજીયા તો તમે ઘણી જગ્યાએ ખાધા છે, પણ આ તો અમારા દિલીપ કાકાએ મોટા ભજા પાડ્યા, ભજા. તો રામ રામ મિત્રો, હું તમારો પ્રિય મોજીલા ભાઈ. આજ મારા ભાઈના છોકરાના લગ્ન હતા, પછી કઈ ઘટવા થોડું દેવાનું હોય, મેં તો આખા ગામને જમવાનું આમંત્રણ આપ્યું અને ભજીયા બનાવવા હાટુ 1500 મણ બાજરાનો લોટ લાવ્યા અને નાના નાના છોકરા માંડ્યા તપેલામાં સાળવા. અને બધાના કુટુંબમાં આવા એક બે જણા હોય તે કામ કાંઈ કરે નહીં અને નકરી હોશિયારી જ મારતા હોય. પછી તો ઘા શાક સડી ગયું અને ગોબર ગેસના ચૂલા ઉપરથી 1.5 કિલોનું તપેલું એમે તો ઊંચું કરીને એક વાર મૂકી દીધું. પછી તો એ શાકના તપેલામાં 2 મણ લીલી સમ કોથમરી નાખી અને 18.5 મણ ધરાક અને કાજુ બદામ નાખી. એમે ભલે ભૂખ ભેગા થઈ જતા, બાકી ગામના મહેમાન શાક ખાઈને રાજી થઈ જવા પડે. બાકી ભરતભાઈના છોકરાના લગ્નમાં આંગળા સાંટી જાય ને એવું શાક બનાવ્યું. પણ હવારમાં વાસણ ધોવા વાળા નતા આવ્યા, એટલે અડધા વાસણ તો હાવ મફતમાં મારે ધોવા પડ્યા. એનો પગાર હતો ખાલી મહિનાનો 75 કરોડ. અને પછી લાલજીભાઈ એ તવીમાં ભજીયા અરે ખાવાની ચટણી બનાવી. મેં કીધું એટલે આવી કઈ ચટણી થોડી હોય. તા તો દિલીપ કાકા મને ખીજાવા મળ્યા, એલા ઘડીક પોરો ખાને, હજી એમાં કલર નાખવાનો હોય. પછી એક સુલે ચટણી અને એક સુલે દાળ ને પછી દિલીપ કાકાએ કારીગરને ફોન કર્યો, એટલે માણા ભૂખ્યું થયું છે, હવે આપણે ભજીયાના તાવડા માંડો. પણ ભજીયા બનાવવાના કારીગરને ઠેઠ દરિયાના તળિયેથી ગોતીને લાવેલા અને ભજીયા બનાવવાનું ચાલુ કર્યું. લબા લબ જબા જબ 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 લબા લબ જબા જબ. અરે પણ આવા ભજીયા તો મેં મારી જિંદગીમાં પહેલી વાર ભાળ્યા. ભજીયા તો તમે ઘણી જગ્યાએ ખાધા છે, પણ આ તો અમારા દિલીપ કાકાએ મોટા ભજા પાડ્યા, ભજા. અને તમે જોજો, ગરમા ગરમ ભજીયા બને ને એટલે અમુક તો નાના નાના છોકરા તેડીને પહોંચી જાય અને ખાવા વાળા કરતા તો ભજીયા શાખવા વાળા વધી જાય. સાલા બાજુમાં બેહવા વાળા ખદડા નીકળ્યા, બાકી હામી નજરે થોડી થાય. અમે તો અપનો ને રૂટા ગહેરો મેં કહા દમ થા. અને અમુક તો વંડિયું ઠેકી આયા, લાય ભજીયા લાય, ક્યારની ભૂખ લાગી છે, આ માવા ખાઈને મોઢા બગાડવા આખતું, એની કરતા 2-3 કિલો ભજીયા ખાઈ લેવી નહીં. લાય ભજીયા લાય હજી.